હવે એક ફિઝિયોથેરાપિસ્ટ અને બીજું કાયરોપ્રેક્ટર, રાઈટ. આ બંને વચ્ચે ડિફરન્ટ શું છે? કારણ કે બહુ કન્ફ્યુઝન છે આ વસ્તુમાં. તો ફિઝિયોથેરાપી છે ને એ શરીરના બધા જ સાંધાઓ, એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ ટો ટુ હેડ, ઓકે, બધા જ સાંધાઓનો ઈલાજ કરી શકે. સાંધાઓ જકડાઈ ગયેલા હોય, દુખતા હોય, એટલે આ મેં વાત કરી ઓર્થોપેડિક પર્સપેક્ટિવથી. પછી બાળકોને કોઈ તકલીફો છે, જન્મજાત ખોડખાપણો છે, કોઈ બાળકના હાથ પગની અંદર કોઈ ખોડખાપણો છે, તો એના માટે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીનો અલગથી ડિવિઝન આવે, એટલે એ એક ફિલ્ડ અલગ છે. અમુક એવા છે કે જેને ડ્યુરિંગ સર્જરી કે ઓપરેશન પછી એમના હાર્ટ અથવા તો લંગ્સ જેવો કામ નથી કરતા, તો એના માટે કાર્ડિયો રેસ્પિરેટરી ફિઝિયોથેરાપિસ્ટ, જે પર્ટિક્યુલરલી હાર્ટ અને ફેફસા આ બંને ઉપર કામ કરી શકે, તો એવા ફિલ્ડની પણ ફિઝિયોથેરાપીની ડિગ્રી અલગ હોય. દે આર નોન એઝ અ કાર્ડિયોપલ્મોનરી ફિઝિયોથેરાપિસ્ટ. પછી સબ ડિવિઝન ફિઝિયોથેરાપિસ્ટના પણ છે. હા, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ હોય, ઓર્થોપેડિક ફિઝિયોથેરાપિસ્ટ હોય, પેરાલિસિસ માટે ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ હોય. બટ એના બધાનું કામ અલગ અલગ છે, બધાના પોતપોતાના ડિવિઝન છે. કાયરોપ્રેક્ટરનું મેઇન કામ છે એ છે સ્પાઇનના અલાઇનમેન્ટનું. આપણા કરોડરજ્જુના એનું સાયન્સ એવું છે કે તમારા કરોડરજ્જુના બધા જ મણકાઓ જો પ્રોપર અલાઇનમેન્ટની અંદર હોય તો શરીર તમારું સ્વસ્થ રહે અને શરીર તમારું એકદમ કામ કરતું, ટૂંકમાં એકદમ હેલ્ધી કહેવાય, એવું એનું સાયન્સ છે. સાયન્સ ફિઝિયોથેરાપીનું અલગ છે અને કાયરોપ્રેક્ટરનું પણ અલગ સાયન્સ છે, એટલે બંનેનો ડિફરન્સ આ રીતે છે.